આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માળી સમાજ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સ્વચ્છતાના વિષયને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ન્યાય મંદિર ફરતે જ ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને જ વર્ષોથી ન્યાય મંદિર ફરતે ફૂલો વેચી જીવન નિર્વાહ કરતા લોકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। 22 જેટલા અરજદારો ગાયકવાડના સમયથી છૂટક ફૂલો વેચી પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે। આ ગ્રીલ લગાવવાથી બીજી રોજીરોટી તેઓની ન છીનવાઈ જાય, ધંધો બંધ ન થાય તે માટે હાલમાં ગ્રીલ લગાવવામાં આવે છે। તે માટે આવવા જવા માટે ગેટ બનાવી અને થોડી જગ્યા આપવામાં આવે, સાથે જ ભવિષ્યમાં પાલિકા દ્વારા તેઓને હેરાનગતિ ન થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે। આવવાનો વિષય એવો છે, પાપડી વેગવું ઈયળ બફાય એવી પૂર્ણ શક્યતા હતી। ન્યાય મંદિર ચોખ્ખાઈના બહાને જે ગ્રીલો લગાવવામાં આવે છે એનો વાંધો હતો નહીં ને છે પણ નહીં, પણ એના કારણે 150 વર્ષથી એટલે 7 પેઢીથી જે માળી સમાજ ત્યાં આગળ ફૂલ વેચે છે, એ જૂની પાવતીઓ પર અમારે આઝાદી પહેલાની પાવતીઓ અમારી પાસે છે, એટલે 7 પેઢીથી ફૂલ વેચે છે। અને આપ જાણો છો કે જ્યાં ફૂલ વેચે ત્યાં ચોખ્ખાઈ રાખવી પડે। આ એ જગ્યા ઉપરાંત પણ આ માળી સમાજ ત્યાં ચોખ્ખાઈ રાખી અને ફૂલ વેચતા હતા, પણ જે ગ્રીલો સદંતર બંધ કરી દેવામાં આવી, એટલે અંદર અવર જવાનો રસ્તો સદંતર બંધ કરી દેવામાં આવ્યો। જે માટે અમે ધ્યાન દોરવા માટે આવ્યા કે સાહેબ આ સમાજને અન્યાય ન કરો, ચોખ્ખાઈ હતું અને હવે રહેશે, પણ ત્યાં આગળ અવર જવર માટે તમે 2 ગેટનું નિર્માણ કરો જેથી એમને સુગમતા રહે। માટે અમને કમિશનર સાહેબે બાહેધરી આપી છે અને આપણા જે દમણ અધિકારી છે અને વોર્ડ ઓફિસરને તાત્કાલિક ધોરણે ત્યાં મોકલી અને એનું સુખદ સમાધાન થશે એવું અમને પૂર્ણ વચન આપેલ છે। જે પાવતીઓ છે લગભગ 100-150 વર્ષ જૂની પાવતીઓ પણ છે, અને જે અમારા માળી સમાજ ત્યાં ફૂલોનો વેપાર કરે છે, વર્ષોથી કરે છે। ગાયકવાડ શાસન હતું ત્યારથી અમારું ત્યાં વેપાર ચાલે છે। અમને તો અત્યારે એવું લાગે છે ગાયકવાડ શાસન હતું અમારા માટે સારું હતું, કેમ કે બધી રીતે અમને સહાયતા મળતી હતી। કોર્પોરેશન અમારા સમાજ ઉપર અત્યાચાર કરે છે એવું અમને લાગી રહ્યું છે, કેમ કે જ્યાં જ્યાં ફૂલોનો વેપાર થઈ રહ્યો છે ત્યાંથી અમને ખસેડવામાં આવે છે। અમારી માંગ અત્યારે એ જ છે કે તમે ગ્રીલ લગાડો, અમને ના નથી, પણ ત્યાં આગળ એક નાનો ગેટ 4 થી 5 ફૂટનો ગેટ મૂકી આપો, એ જ અમારી માંગ છે, જેથી કરીને અમારા જે આ 22 પરિવારનું જે ગુજરાન ચાલી રહ્યું છે એ ચાલતું છે। ગેટ મારવાથી જે કંઈક એની દેખરેખ કરવાની છે એ અમારા સમાજના અને અમે લોકો જવાબદારી લેવા માટે તૈયાર છે। હું સંજયભાઈ માળી, વડોદરા માળી સમાજ પ્રમુખ।